નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા. તો T20 શ્રેણીનો રોમાંચ ચરમસીમાએ છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની શ્રેણી 1-1થી બરાબર પર છે. પ્રથમ મેચમાં ભારતીય બોલરોનો જાદુ ચાલ્યો તો બીજીમાં આફ્રિકન બોલરોએ વળતો પ્રહાર કર્યો. હવે ધર્મશાળાના સુંદર મેદાન પર આવતીકાલે ફાઇનલનો મુકાબલો છે. શું ભારતીય બેટર્સ ખાસ કરીને અભિષેક ગિલ અને સૂર્યા તેમનું સાતત્ય જાળવી શકશે કે પછી માર્કરમ અને મિલરની ટીમના ખેલાડીઓ આઈપીએલનો અનુભવ વાપરીને ભારતને તેમના જ ઘરમાં પછાડશે? કોનું પલડું ભારે રહેશે તે વિશે કરીશું ચર્ચા. અને ચર્ચા કરવા માટે આપણી સાથે ઓનલાઈન જોડાઈ ગયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. અશોકભાઈ, આવતીકાલે છે ખરાખરીનો જંગ, તે વિશે ચર્ચા કરીએ તે પહેલા જોઈએ એક રિપોર્ટ. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 શ્રેણી ચાલી રહી છે. ત્યારે પ્રથમ મેચ ભારતે જીતી અને બીજી મેચ સાઉથ આફ્રિકાએ જીતી. ભારતે 101 રનથી પ્રથમ મેચ જીતી તો સાઉથ આફ્રિકા 51 રનથી ભારતને હરાવ્યું. તો પ્રથમ મેચમાં ભારતના બોલર શાનદાર રહ્યા અને સાઉથ આફ્રિકાને સસ્તામાં આઉટ કરવામાં સફળ થયા. જ્યારે બીજી મેચમાં સાઉથ આફ્રિકાના બોલર્સ ભારતને કાબૂમાં રાખવામાં સફળ રહ્યા. રવિવારે ધર્મશાળામાં શાનદાર મેદાન ઉપર ત્રીજી T20 મેચ રમાવા જઈ રહી છે. ત્યારે સ્વાભાવિક રીતે સવાલ થાય કે કોનું પલડું ભારે રહેશે? ભારતના બેટર્સનું સાતત્ય એક ભારે ચિંતાનો વિષય છે. અભિષેક ગિલ, સૂર્યા આ ખેલાડીઓ આજ સુધી સારી શરૂઆત આપવામાં નિષ્ફળ ગયા. એટલે કે સ્વાભાવિક રીતે જ બેટિંગનું ભાર મિડલ ઓર્ડર પર આવે છે. તિલક, હાર્દિક અને અક્ષર આ ત્રણ ખેલાડીઓ સારી બેટિંગ કરીને ભારતને મુશ્કેલીમાંથી ઉગારે છે. સાઉથ આફ્રિકાની વાત કરીએ તો તેમની પાસે માર્કરમ, બ્રેવિસ, મિલર અને યેન્સન જેવા શાનદાર બેટર્સ છે. ખાસ કરીને સાઉથ આફ્રિકાના ખેલાડીઓ ભારતના ખેલાડીઓને સારી રીતે ઓળખે છે, કારણ કે તેઓ આઈપીએલમાં એક સાથે રમે છે. એટલે ભારતને ઘર આંગણે મળવો જોઈતો એડવાન્ટેજ મળતો નથી. ભારતના બેટર્સ સાતત્ય દાખવે તે ત્રીજી T20માં ખૂબ જરૂરી છે. ભારતના અભિષેક શર્મા અને તિલક વર્મા પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા રાખી શકાય. વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવ આ બંને બોલર્સ શાનદાર છે. ત્રીજી T20 યાદગાર બને અને ભારત જીતે તેવી અપેક્ષા ક્રિકેટ ચાહકો ચોક્કસ રાખશે. તો કરીએ ચર્ચા. અશોકભાઈ, સૌથી પહેલા તો ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની આ ત્રીજી T20 આવતીકાલે રમાવાની છે. કેટલો રોમાંચ અને ભારતની ટીમનું પલડું કેટલું ભારે? બેઝિકલી 5 T20 મેચોની આ શ્રેણી છે. એટલે સ્વાભાવિક રીતે જ્યારે બંને ટીમો મજબૂત હોય, સારું રમી રહી હોય, એક એકથી શ્રેણી સરભર થઈ હોય, ત્યારે ત્રીજી મેચ કેટલી રોમાંચક હશે અથવા તો કેટલી સારી રીતે લોકોને જોવી ગમશે એ અપેક્ષા રાખે તદ્દન સ્વાભાવિક છે. બંને ટીમો જ્યારે મજબૂત હોય ત્યારે એક એમ લાગે કે ભાઈ ચલો આ મેચની અંદર જોરદાર અથવા તો ભારતના ખેલાડીઓ સારું રમશે કે ક્યારેક સાઉથ આફ્રિકાના ખેલાડીઓ સારું રમી જશે. અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે ભારત T20માં આઈસીસી રેન્કિંગમાં નંબર 1માં છે અને સાઉથ આફ્રિકા પાછળ છે. હવે અહીંયા આગળ જયારે ભારત નંબર 1 પર છે ત્યારે એને એક પોતાનું સ્થાન ટકાવવું, પોતાના સ્થાનને અનુરૂપ રમવું, આ બધી બાબતો હોય. આપણે જયારે T20 વર્લ્ડ કપ જીત્યા ત્યારે રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ હતા. એમના પછીની જે સ્થિતિ છે અથવા એમના પછીની જનરેશન જે છે એ એટલું સાતત્યપૂર્ણ પરિણામો લાવી શકી નથી એવું કહી શકાય. કારણ કે ભલે આપણે ક્યારેક જીત્યા છીએ તો હારવાની સંખ્યા પણ આપણી વધારે જોવા લાગી છે. તો આ જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓને ક્યાંક તમે આગળની ટીમના સંદર્ભમાં જુઓ તો તમને ખ્યાલ આવે કે બે ખેલાડીઓ એવા ભારત પાસે હોવા જોઈએ કે જે મજબૂતીથી રમી શકે. હવે આ ખેલાડીઓ કોણ એ જો આપણે આકલન કાઢવા બેસીએ તો આપણી પાસે આ ખેલાડીઓ મળતા નથી. ભલે બહુ જોરદાર ખેલાડીઓ, અભિષેક જોરદાર છે, ગિલ જોરદાર છે, સૂર્યા જોરદાર છે, બધાના પોતપોતાના રેકોર્ડ છે, પણ જ્યારે એને સ્કોર શીટ ઉપર મૂકવામાં આવે તો સ્કોર શીટ ઉપર આ ખેલાડીઓ નબળા પુરવાર થયા છે. અને ખાસ કરીને જોઈએ તો જે પ્રકારનું પરફોર્મન્સ એમનું હોવું જોઈએ
એ મળ્યું નથી. હા, 10 મેચમાં કદાચ એક મેચમાં પછી જોરદાર રમી જાય એ અલગ વસ્તુ છે, પણ જ્યાં સાતત્યની વાત હોય, હવે એકાદ મેચ રમવાની હોય તો ચાલી જાય, પણ જયારે 5 મેચોની તમે દ્વિપક્ષીય શ્રેણી રમો છો તે વખતે તમારું ફોર્મ એ 5 મેચો સુધી સ્ટ્રેચ થવું જોઈએ. એક મેચમાં તમે સારું રમીને બીજામાં તમે પાણીમાં બેસી જાઓ એ રીતે ના ચાલી શકે. તો અહીંયા સવાલ એ છે કે આ જે આવતીકાલની જે મેચ છે એ મેચ કેટલી રોમાંચક રહેશે, કારણ એક વસ્તુ તો ચોક્કસ છે, ઘર આંગણાનો લાભ હંમેશા ઘરની ટીમને મળે. બહુ સાચી વાત છે. અને બીજી અગત્યની વાત એ પણ છે કે ઘર આંગણે પોતાના જ લોકો સામે કોઈ પણ ટીમને હારવું ગમે નહીં, છતાં પણ એ હારવું ના ગમે અથવા તો હારવું નથી એ પ્રકારનું એક મનોબળ હોવું જોઈએ. એ મનોબળનો ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે. બધાને એમ છે કે હવે આઈપીએલ આવવાની છે એટલે આપણે તો ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલાવવાની છે, તો એ પ્રમાણે લોકો અત્યારે ચોગ્ગા છગ્ગાની રમઝટમાં ચાલી રહ્યા છે. અલ્ટિમેટલી તમે જોવા જાવ તો કન્સિસ્ટન્સી તમારી બહુ જરૂરી છે, કે તમે કેટલું સારું રમી શકો છો, કેટલી સારી પાર્ટનરશિપ કરી શકો છો અને કેટલી રીતે તમે જે વર્લ્ડ કપ આવવાનો છે એમાં ભાગ લેવાના છો. તો અહીંયા આગળ સાઉથ આફ્રિકાની ટીમ પણ એ રીતે પ્રયત્ન કરી છે, આપણે પણ એ રીતે પ્રયત્નો કરીએ છીએ, પણ ક્યાંક સાઉથ આફ્રિકાના પ્રયત્નો એ આપણા પ્રયત્નો કરતા સારા દેખાય છે. એટલા માટે નહીં કે એ લોકો એક મેચ જીત્યા છે, પણ એટલા માટે કે જે રીતે લોકો ટેસ્ટમાં રમ્યા, જે રીતે વન ડેમાં રમ્યા, એ પ્રકારનો એક આગવો અભિગમ દાખવીને ભારતની ટીમને ભારતમાં હરાવવાના તમામ પ્રયત્નો આ ટીમ કરી રહી છે. અને એ જ સૌથી વધુ રોમાંચક બાબત છે કે જ્યારે ટીમ મીટિંગમાં ડિસ્કશન થાય તો આ વસ્તુ જોવી જરૂરી છે કે સામેની ટીમ કેટલો પ્રતિકાર કરે છે. તો હું માનું છું કે આ મેચ બહુ જ રોમાંચક રહેશે અને એકદમ સારામાં સારા સ્થાન ઉપર છે, વન ઓફ ધ બેસ્ટ સ્ટેડિયમ વેર ધીસ મેચ ઇઝ ટુ બી પ્લેડ. તો હું માનું છું કે લોકોને રોમાંચ મળે અથવા તો રોમાંચક મેચ રહે એવી અપેક્ષા આપણે ચોક્કસ કરી શકીએ. અશોકભાઈ, આપણી ટીમની જે છે ભારતની ટીમની બેટિંગ લાઇનઅપ છે તે સુપર સ્ટ્રોંગ છે. બધા સ્ટાર ખેલાડીઓ જોવા મળી રહ્યા છે. જોઈએ તેવું કહેવાય કે પરફોર્મન્સ નથી મળ્યું. ખાસ કરીને જો વાત કરીએ શુભમન ગિલ, સૂર્યા અને અભિષેક પાસેથી સારા સ્કોરની અપેક્ષા આ વખતે આ ત્રીજી મેચમાં રાખી શકાય. આંધળું ક્યાં કરીને તમે સ્કોર નહીં વધારી શકો. તમે દરેક બોલને છગ્ગો મારવાની જ ફિરાકમાં રહો તો એ રીતે તો જીતાશે નહીં. અભિષેકનું જે રીતે આક્રમણ છે એ આક્રમણ સાઉથ આફ્રિકાના બોલર્સ પાસે મારી દ્રષ્ટિએ થોડું નબળું પડે છે. બીકોઝ ધીસ બોલર્સ હેવ ગોટ એ ટ્રમેન્ડસ સ્પીડ. એમનો જે બોલ છે એ ટ્રમેન્ડસ સ્પીડથી આવે છે અને એ સ્પીડ સામે પ્રહાર કરવો એ થોડુંક મુશ્કેલ કામ છે. એટલે આ એક વસ્તુ બહુ અગત્યની છે કે તમે જે ટીમ સામે રમી રહ્યા છો એના ફાસ્ટ બોલરો પાસે એ સ્પીડ છે. બીજું સૌથી મહત્વની વાત, જેન્સનની વાત કરો તમે, 6 ફૂટ 7 ઇંચનો આ ખેલાડી એટલી જબરજસ્ત રીતે મૂવમેન્ટ કરે છે અને એની જે પેસ છે એની પેસથી અભિષેક શર્માનો જે શોટ છે એ શોટ એને કનેક્ટ કરી શકતો નથી. બોલ સટા કરી નીકળી જાય છે. તો આ એક વસ્તુ મહત્વની છે કે તમે સામેના બોલર્સની સ્પીડને પારખી શકો છો કે પછી તમે પ્રી ડિટર્મિન શોટ મારો. પ્રી ડિટર્મિન શોટ એટલે તમે પહેલેથી નક્કી કરો મારે આ બોલે છગ્ગો મારવો જ છે. એ પ્રકારના શોટ્સ એ આ એક્યુરેટ બોલિંગ સામે હું માનું છું ત્યાં સુધી એ ચાલે નહીં. અનર્ધ થઈ ગઈ શુભમન ગિલ. શુભમન ગિલ ઉપર એટલું બધું અત્યારે પ્રેશર છે. આ પ્રેશર શેનું છે આપણે જાણીએ છીએ, કારણ કે જે રીતે ટેસ્ટ મેચની શ્રેણી આપણે હારી ગયા, જે રીતે વન ડેની શ્રેણીમાં 2-1 ભલે આપણે જીત્યા પણ તોય સાઉથ આફ્રિકાએ કર્યું. તો ક્યાંક હવે ત્રીજી એટલે કે T20ના ફોર્મેટમાં બીસીસીઆઈ ભવિષ્યમાં શુભમન ગિલને કેપ્ટનશીપ આપવા માંગે છે. તો આ બધો જે ભાર છે એ ભાર અત્યારે મારી દ્રષ્ટિએ એ શુભમન ગિલની બેટિંગમાં જોવા મળે છે. હી ઇઝ નોટ એબલ ટુ કનેક્ટ વેલ. એટલી બધી ભૂલો કરે છે બીકોઝ હી વોન્ટેડ ટુ ગો ફોર ધ શોટ્સ. એને એમ છે કે હું આમાંથી બહાર નીકળું, અને જ્યારે તમે એક મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માંગતા હો તો તમે મિસ્ટેક કરો છો. અને એ અત્યારે મને શુભમન ગિલની બેટિંગમાં જોવા મળે છે. બીકોઝ હી ઇઝ ટ્રાઇંગ ટુ ડિફેન્ડ કરે છે તો બોલ સ્લીપ લાગીને સ્લીપમાં જાય છે, શોટ મારવા જાય તો પેસ એટલી જબરજસ્ત છે કે બોલ હવામાં ઉછળે છે. તો શુભમન ગિલ ઇઝ નોટ એબલ ટુ કોન્સન્ટ્રેટ ઓન હિઝ બેટિંગ. એટ ધ સેમ ટાઈમ he is not getting the runs. Now coming to Surya. Surya has been a captain since long, અને કેપ્ટન બન્યા પછી
જે એનો પરફોર્મન્સ છે એ આટલી બધી મેચો રમે એમાં કઈ 51 રન કુલ કરીને થયા છે એના, તો એની એવરેજ લગભગ 7-8-9 ની એવરેજ થઈ જાય છે. આજે જે ખેલાડી અથવા તો જેને કહી શકાય કે T20 નો એક મહત્વનો મુખ્ય ખેલાડી અને IPL ની અંદર આટલા બધા રન્સ કરીને પ્લેયર ઓફ ધ સિરીઝ બનનાર માણસ આજે T20 ના ફોર્મેટમાં રન્સ બનાવી શકતો નથી. તો આ એક બહુ જ મહત્વની બાબત છે. અગેન હું ઘણી વાર કહું છું કે તમે પ્રેડિક્ટેબલ થતા જાઓ. અભિષેક શર્મા આજે પ્રેડિક્ટેબલ થતો જાય છે. સૂર્યકુમાર યાદવ ઓલરેડી પ્રેડિક્ટેબલ છે. એને તમે શોર્ટ બોલ નાખો, લેગ સ્ટમ્પ ઉપર બોલ નાખો અને તમે ત્યાં આગળ સ્ક્વેર લેગ અને બેકવર્ડ સ્ક્વેર લેગમાં ફિલ્ડર ઉભા રાખો તો ત્યાં આગળ ઝીલાઈ જવાના ની શક્યતાઓ વધી જાય છે. એટલે એ પ્રમાણે શક્યતાઓ બને છે. જો જ્યાં સુધી એ સૂર્યાની વાત કરો તો તમે જ્યાં સુધી એ કવર્સમાં રમે છે, જ્યાં સુધી મિડ ઓફમાં રમે છે, મિડ ઓનમાં રમે છે, ત્યાં સુધી બરાબર છે. પણ એની નબળે છે કે સહેજ શોર્ટ બોલ જો લેગ સ્ટમ્પ ઉપર આવ્યો તો એને સીધો શોટ મારવો છે 6 રન માટે. અને એ 6 રન માટે શોટ મારવામાં એની વિકેટ જાય છે. તો અહીંયા આગળ મારું આપણે જે ખેલાડીઓનું આકલન કરી રહ્યા છીએ એ રીતે જ કરીએ કે તમે પ્રેડિક્ટેબલ ના બનો. તમે એમ કહો કે તમે શોર્ટ ડિલિવરી હશે તો પણ રમશો અને સારી ગુડ લેન્થ ડિલિવરી હશે તો પણ રમશો. એ કોન્ફિડન્સ ક્યાંક તમારે બોલરને અપાવવું પડશે. જો તમે જો એ રીતને બની જશો કે શોર્ટ બોલ નાખો. અત્યારે શું થાય છે, ગયા વખતે અભિષેક શર્મા જે આઉટ થયો મેં જો 2 ચોગ્ગા એને માર્યા, એક બોલરને 2 ચોગ્ગા માર્યા, એટલે બોલર બી થોડો બેફૂટો. બોલરે શોર્ટ ડિલિવરી નાખી લેગ સ્ટમ્પ ઉપર, ફરી એ જ શોટ મારવા ગયો અને ફિલ્ડર ત્યાં ઉભેલો રહ્યો તો આઉટ થઈ ગયો. તો આ જે પરિસ્થિતિ છે સૂર્યાની જેટલી છે એટલી જ અભિષેકની છે. શુભમન ગિલ ઇઝ ડિફરન્ટ એન્ટિટી ઓલ ટુગેધર. એની પાસે એના શોટ્સ અને T20 ના શોટ્સ હજુ એ કનેક્ટ કરી શકતો નથી. તો ધેટ ઇઝ વોટ ઇઝ એક્ઝેક્ટલી હેપનિંગ. અને આ 3 ખેલાડીઓ એ ભારતના કોર ખેલાડીઓ છે. આજે તમારે મોટો સ્કોર જોયો તો આ 3 ખેલાડીઓ સામે જ તમારે આશા રાખવી પડે. ઇફ દે આર નોટ પ્લેઇંગ તમારો મોટો સ્કોર ના થાય. તમે તિલકને એમ કે હાર્દિકને એમ કહો કે તું 250 રનનો સ્કોર કરતો, ઇટ ઇઝ નોટ પોસિબલ. તો તમારી પાસે તમારા કી જે બેટર્સ છે એ કી બેટર્સમાં આ 3 વિસ્ફોટક બેટ્સમેન છે. ગિલને આપણે વાત કરીએ તો અભિષેક અને સૂર્યા, દે મસ્ટ ગેટ ધ રન્સ ફોર ધ ટીમ. અને એ બહુ અગત્યનું છે. એ આપણને આવતા નથી. એટલા માટે ભારતની ટીમનું પહેલી મેચ બી આપણે જીત્યા છીએ ભલે, પણ વી હેવ નોટ વોન બાય અવર મેરિટ્સ. કે પહેલી જે મેચમાં બી બાકી છે. તો હું માનું છું કે કાલે આપણને એ જોવા મળે. એક દરેક બોલને ચોગ્ગા છગ્ગા મારવાની રીતે નહીં, પણ એક કોન્સોલિડેશન કરવા માંગે. ટીમ વોન્ટેડ ટુ પ્લે ફોર સમ મોર ટાઈમ અને એના શોટ બનાવે. આઈ થિંક ધેટ ઇઝ વેરી વેરી રિક્વાયર્ડ. યસ અશોકભાઈ, એક બાજુ સુપરસ્ટાર બેટ્સમેન છે આપણી જોડે, પણ સ્કોર નથી બની રહ્યો. 1-1 થી સર્વર છે. તો સૂર્યાની કેપ્ટનશીપ અલગ જગ્યાએ છે, પણ એક બેટર તરીકે ભૂમિકા નિભાવવામાં કેટલો સક્ષમ અથવા સફળ છે સૂર્યા? સક્ષમ આપણે એટલા માટે ગણીએ છીએ ને કે એને IPLમાં બહુ સારું કામ કર્યું. સક્ષમ આપણે એટલા માટે ગણીએ છીએ કે વિસ્ફોટક બેટિંગ કરી જાણે છે. સક્ષમ માટે આપણે એટલા માટે ગણીએ છીએ કે એની બેટિંગ અમુક સંજોગોમાં બહુ સારી છે, ખાસ કરીને IPLમાં. હવે તમે છે ને અહીંયા ચેન્જ છે. આ તમે દ્વિપક્ષીય શ્રેણી રમી રહ્યા છો. ધેર ઇઝ અ ચેન્જ. ભલે બધા કહો કે T20 છે, બટ ધેર ઇઝ અ ચેન્જ. ચેન્જ ઇન ધ સેન્સ કે અહીંયા આગળ બોલિંગની જે ટિપિકલ બોલિંગ જે થવાની હોય એનું પિચિંગ પણ અલગ જગ્યાએ થાય છે અને તમારી નબળાઈઓની સાથે એનું આકલન થઈને, પેલામાં તો એક જ મેચ હોય, તમે એક મેચ જીતી ગયા, એમાં તમે એ થયા, પછી બીજી ટીમ સામે એ ટીમ સામે રમવાનું 7 મેચો પછી આવે. યુ આર નોટ મચ કન્સર્ન. અહીંયા એક જ ટીમ સામે તમારે 5 મેચો રમવાની. તો દે એનાલાઇઝ યુ. તમે ક્યાં નબળા પડો છો, કઈ જગ્યાએ તમારી બેટિંગમાં ભૂલ થાય છે, એ નબળા. અને એટલા માટે સૂર્યકુમાર યાદવ પ્રેડિક્ટેબલ બની ગયા. તો એ વસ્તુ જે છે એ બેટર તરીકે સફળતા મેળવી નથી. આજે તમે કેપ્ટન તરીકે જે સફળતા મેળવો છો એ સફળતા તમારી નથી. એ સફળતા બીજા ખેલાડીઓ રમે છે એમની છે. આજે T20 વર્લ્ડ કપની અંદર રોહિત શર્માને જો પ્લેયર ઓફ ધ સિરીઝ ગણવામાં આવતો હોય, એ પ્રકારનું પરફોર્મન્સ તમારે જોઈએ, તમારે આપવું પડે. યુ આર હોલ્ડિંગ એ કી પોસ્ટ. અચ્છા, હવે બીજી વસ્તુ મારી દ્રષ્ટિએ પણ મને લાગે છે,
બીસીસીઆઈ એક આકલન કર્યું કે ભાઈ અમારે એમ કે શુભમન ગિલને ત્રણેય ફોર્મેટનો કેપ્ટન બનાવવો છે. તો બેક ઓફ ધ માઇન્ડ કદાચ એમના માઇન્ડમાં પણ એ જ હોય કે મને પણ કેપ્ટનશીપમાંથી કાઢી મૂકશે તો, અથવા તો મારી કેપ્ટનશીપ જતી રહેશે તો આ પણ એક બેક ઓફ ધ માઇન્ડ આવે કે ભાઈ તો એના હિસાબે એનું પરફોર્મન્સ ખરાબ થાય છે. કારણ કે તમે ઓલરેડી એને સેકન્ડ મેન તરીકે લાવ્યા છો, વાઇસ કેપ્ટન તરીકે ટીમમાં લાવ્યા છો. આજે નહીં તો કાલે તમે એને આપવાના જ છો. જેમ ટેસ્ટની કેપ્ટનશીપ તમે આપી, વન ડેની કેપ્ટનશીપ તમે આપી, અને હવે તમે T20ની આપવાના છો. તો એ પણ મગજમાં ચાલતું હોય કે ભાઈ મારી કેપ્ટનશીપનો કોઈ ભરોસો નથી. તો આ સંજોગોમાં એક બેટ્સમેન તરીકે તમારું સ્થાન ટીમમાં બનાવી રાખવા માટે પણ તમારે રમવું પડશે. એટલે અગેન તમે કેપ્ટનશીપની વાત ભૂલી જાઓ, બટ એઝ અ બેટ્સમેન તમે તમારી જાતને એસ્ટાબ્લિશ કરો. નહીતર આજે થોડોક આમથી આમ થશે નહીં, ધ કેપ્ટનશીપ ગેટ્સ ચેન્જ. અત્યારે તો વિરાટ કોહલી અને રોહિત શર્માને બી ટીમમાં રમાડતા નથી, અથવા તો વર્લ્ડ કપ માટે રમાડશે કે નહીં એની શંકા છે. તો તમે ક્યાં સુધી ટકશો? તો હું માનું છું કે આ એક બહુ મહત્વની વસ્તુ છે કે તમારે એઝ અ પ્લેયર રન્સ બનાવવા જરૂરી છે. એઝ અ કેપ્ટન ધર નથિંગ ટુ બી ડન ધેર. કારણ કે એ તો બધું સ્ક્રિપ્ટેડ હોય છે. એમાં કઈ તમારો પોતાનો એ નથી. તમે પોતે ત્યારે ડિફરન્સ કરી શકો કે તમે કેટલા રન માર્યા. એ જો સૂર્યાના રન્સ નહીં બને તો એના માટે બેટર તરીકે સૂર્ય બધા ફોર્મેટ રમી ચૂક્યો છે. નાઉ ધીસ ઇઝ ઓનલી વન ફોર્મેટ લેફ્ટ આઉટ ફોર હિમ. તો એના પાસેથી એક મોટી અને સારી અપેક્ષા આપણે ચોક્કસ રાખી શકીએ. યસ. અશોકભાઈ, વાત કરીએ ભારતના તિલક, હાર્દિક અને અક્ષર હંમેશા અંડર પ્રેશર રમે છે, અને તેમની બેટિંગ કેવી અને કેટલી જવાબદાર, ખાસ કરીને તેમનું રમવું કેટલું અગત્યનું છે. તમે બહુ સાચી વાત કરી કે નોર્મલ કેસની અંદર એવું હોય કે ભાઈ ઓપનર ફેર જાય તો મિડલ ઓર્ડર બાજી સંભાળી લે. અહીંયા આગળ શું થાય કે ઓપનર્સ બહુ ઝડપથી ફેર જાય. 2-5 ઓવરમાં તો આ લોકો આવી જાય છે. તો અહીંયા જે એમની ભૂમિકા છે એ જવાબદારીની ભૂમિકા બની જાય. તમારા શરૂઆતના બેટર્સ ના રમ્યા હોય એટલે એમને એમ થાય કે યાર ટીમનો તો 150+ નો સ્કોર કરવો છે, 180 નો સ્કોર કરવો છે, આપણે ત્રણે રમવું પડશે. એક એક્સ્ટ્રા પ્રેશર એ શરૂઆતની વિકેટો પડવાથી આ બેટર્સ પર આવે છે. પણ જે રીતે તિલક રમ્યો, કઈ મેચમાં તિલક has played fantastic નો 62 રન એને માર્યા. જે રીતે હાર્દિક પહેલી મેચમાં રમ્યો, અથવા જે રીતે અક્ષર દરેક મેચમાં રમે, આ જે રોલ છે એ રોલ બહુ ક્રુશિયલ છે, બહુ ક્રિટિકલ છે, પણ જીતવા માટે પૂરતો નથી. આ ત્રણ ખેલાડીઓ રન બનાવે એ રન્સ ઉપર તમે 200 નું ટાર્ગેટ મૂકી શકો નહીં. અહીંયા બહુ જ અગત્યની વાત છે. તમે શરૂઆતના બેટર્સ રમે એમાં 200 થઈ શકે આ ખેલાડીઓ, પણ એમને તમે એમ કહો કે તમારે 200 વે કરવાના છે તો એડિશનલ પ્રેશર તમે આપશો તો આ બેટ્સમેનોની જે ક્ષમતા છે એ ક્ષમતા તમને ઓછી જણાશે. એવા શોટ મારવા જશે ને આઉટ થઈ જશે તો તમને નહીં ગમે. તો અહીંયા આગળ બહુ અગત્યની વાત છે. દે આર વેરી ગુડ બેટર્સ. ટુ બી પ્રિસાઇઝ, હાર્દિક અને અક્ષર આ બંનેની કન્સિસ્ટન્સી એટલી સરસ જોવા મળી છે. ઇવન ટુ ધેટ એક્સટેન્ટ તિલક વર્મા, બીકોઝ they know that we are responsible and we are supposed to score runs. તો એ રીતે રન્સ બનાવી શકે છે. એ રન્સ બનાવવા શરૂઆતના ખેલાડીઓએ એક રન બનાવીને આપવા જોઈએ કે 15 ઓવરમાં એ લોકો તમને 160 કે 150 રન બનાવીને આપે તો બાકીની 5 ઓવરમાં તમારે 50 રન બીજા ઉમેરવા હોય, 60 રન બીજા ઉમેરવા હોય, 70 રન આ ખેલાડી ઉમેરી શકે. પણ તમે સ્કોર આપો તો ખરા એમને. તમે એમને જ કહો છો કે તમે હવે 170 બનાવો તો એ શક્ય નથી. તો અહીંયા આગળ ટીમ બને છે. ટીમ ઇઝ મેડ ઓફ 11 પ્લેયર્સ. 11 પ્લેયર્સમાંથી 4 ખેલાડીઓ તમારા બેટર્સ છે, ત્યાર પછી 3 ખેલાડીઓ 4 ખેલાડીઓ તમારી પાસે ઓલરાઉન્ડર્સ છે, અને ત્યાર પછી તમારી પાસે બોલર્સ છે. બેટર્સ વિલ હેવ ટુ પ્લે ધેર રોલ્સ. ઇફ દે ડોન્ટ તો પછી તમે દર વખતે તમે ઓલરાઉન્ડર્સ પાસેથી અપેક્ષા ના રાખો કે તમને 200 રનનો સ્કોર અપાવે. એટલા માટે આ બહુ જરૂરી છે કે આ 3 ખેલાડીઓની ક્ષમતાનો ભરપૂર ઉપયોગ જો ટીમે કરવો હોય તો એમને એક કમ્ફર્ટ ઝોન આપો કે તમે આટલો સ્કોર કરીને આપો, ત્યાંથી એમને સ્કોર આગળ લઈ જવાનું કહો. હાર્દિક ઇઝ વેરી વિસ્ફોટક બેટ્સમેન, ગજબની બેટિંગ. તિલક વર્મા ઇઝ ડેન્જરસ. અક્ષર ઇઝ વેરી કામ, ઇઝ પ્લેઇંગ સો વેલ, સો ગુડ, અને એ પણ રન્સ બનાવે. તો એ 3 ખેલાડીઓ તમને બહુ સારા પરિણામો આપી શકશે. અશોકભાઈ, બોલર્સની વાત કરીએ તો ભારતના બોલર્સ પ્રથમ મેચમાં શાનદાર રહ્યા, બીજી મેચમાં સાધારણ રહ્યા. શું અર્શદીપ સિંહને બદલવાની જરૂર છે? શું હર્ષિતનું સ્થાન ટીમમાં બને છે?
બે ત્રણ વાતો છે. અહીંયા કોઈ ખરાબ પ્રદર્શન કરે એટલે તરત એને બદલી કાઢવું હોય તો કોઈ આપણી પાસે એનો ઇલાજ નથી. બટ વી હેવ સમ ગુડ બોલર્સ. હર્ષિત આપણી પાસે છે. હર્ષિતને ટીમમાં ચોક્કસ લાવી શકાય. અને હર્ષદીપ કે જેણે ગઈ વખતે એટલી ખરાબ બોલિંગ કરી છે, એ સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો છે. આપણે કે એમાં વધારે કંઈ ઉમેરવું નથી. ક્યારેક ક્યારેક બની જાય આ ઘટનાઓ, પણ એ ઘટનાને કારણે મેચ હાથમાંથી નીકળી જાય. તમારો ઇમ્પેક્ટ જે હોય એ ઇમ્પેક્ટ ઘટી જાય. તમે જેમ એક સિક્સર મારો અને બીજો બોલ તમે વાઇડ નાખવો પડે તમારે, એવી પરિસ્થિતિ શા માટે? એક સિક્સર વાગે તો બીજો બોલ તમે સ્ટમ્પ ઉપર નાખો, વાંધો નહીં, એની લેન્થ બદલો તમે, એની લાઈન બદલો તમે. તો એ નહીં, તમે ડરી જશો અને વાઇડ નાખશો તો દેટ ઇઝ નોટ અ સોલ્યુશન. એટલે અહીંયા આગળ મેચ્યોરિટી બહુ અગત્યની છે. અને એ મેચ્યોરિટી ક્યાંક હર્ષદીપમાં ગઈ મેચમાં જોવા મળી નહીં. આવું બને છે, એવું નથી. હું એમ નથી કહેતો કે કોઈ દિવસ વાઇડ ના પડે. એકાદ બે વાઇડ પડી જાય, 7 વાઇડ એટલે ઇટ ઇઝ અ ટુ વીક થિંગ ઓફ ધીસ થિંગ, કે તમારી મેચ હાથમાંથી નીકળી ગઈ, તમારો ઇમ્પેક્ટ જતો રહ્યો, બાકીના બોલર્સનો ઇમ્પેક્ટ જતો રહ્યો. કારણ કે તમે આવી બોલિંગ કરો એટલે બાકીના બોલર્સનો ઇમ્પેક્ટ જતો રહે. તો આ જે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિ ક્યાંક આપણી પાસે જો સ્ટોકમાં બોલર હોય તો આપણે એવા ઓલરાઉન્ડરને ટીમમાં ચોક્કસ લાવી શકીએ કે જે આપણને બોલિંગ અને બેટિંગ બંને કરી શકે. એમ તો જોવા જઈએ તો ગિલ નથી રમતો. ગિલ કેન બી રિપ્લેસ. સૂર્યકુમાર યાદવ કેન બી રિપ્લેસ because he is not playing. But replacing the player is not a solution. But when we have a ready-made material available with us, તો હર્ષિતને આપણે ચોક્કસ ટીમમાં એ કરી શકીએ કે who can give us a better result. તમારી પાસે એક બાજુ જસપ્રીત બુમરાહ છે, તો એને તમે કરી શકો. અને બાકી સામે તમારી પાસે બીજા બોલર્સ જે છે એ તમને સારું પ્રદર્શન કરી શકે છે, વિકેટ અપાવી શકે. અક્ષર છે, અક્ષર ઇઝ રિયલી બોલિંગ વેલ. અભિષેક સારી બોલિંગ કરી લે છે. તો હું માનું છું કે થોડાક એકાદ બે ફેરફાર કરવાથી, કારણ કે હવે શું છે કે આ જે પર્ટિક્યુલર મેચ છે એટલી ઇમ્પોર્ટન્ટ છે. જો આમાં લીડ મેળવો અને જો તમે સારી એ કરો તો નેક્સ્ટમાં તમે સિરીઝ જીતી શકો છો. એટલે અહીંયા એકાદ ચેન્જ કદાચ કરવા જેવું લાગે તો કદાચ લાગણીઓને બાજુમાં મૂકીને એક ચેન્જ કરીને ટીમને જો આપણે બેઠી કરી શકતા હોય તો આઈ થિંક વી શુડ ટ્રાય ધેટ. તો આથી આજની ચર્ચા દેખાડો ધમ્મા, અને આ ચર્ચા કરવા માટે અશોકભાઈ અમારી સાથે ઓનલાઈન જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યુ, રિવ્યુ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.